હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. તમે બધા મજામાં હશો, હું પણ મજામાં છું. હવે ઘણા બધાને પ્રોબ્લેમ હશે ડાર્ક સર્કલનો, સ્કિન ટોન અનઇવનનો. અહીંયા ડાર્ક હોય, અહીંયા લાઇટ હોય, પછી થોડું પિગમેન્ટ હોય. કોઈને અહીંયા રિંકલ્સ પડી ગયા હશે, અહીંયા રિંકલ્સ પડ્યા હશે, અહીંયા રિંકલ્સ પડ્યા હશે, પિમ્પલ્સ તમને દેખાય જ છે અહીંયા આગળ. તો આ બધાનું એક જ સોલ્યુશન હું તમને આપવા જઈ રહી છું. કોઈ મોંઘી ક્રીમ તમારે યુઝ નથી કરવાની, કશું જ કોઈ ટ્રીટમેન્ટ યુઝ નથી કરવાની. તમારે ખાલી કરવાનું છે 5 વસ્તુને મિક્સ. 4 કે 5 વસ્તુને તમે મિક્સ કરશો, બહુ જ ઇઝી રેમેડી છે. તમારે શું કરવાનું છે, ઓરેન્જ પીલ લેવાનું છે. એની સાથે એકદમ સંતરાના જે છોતરા હોય ને એને એકદમ સુકાઈ જાય એટલે બારીક ક્રશ કરીને એ લેવાનું છે. ફટકડી ફિટકરી જે કહેવાય એને ક્રશ કરીને લેવાનું છે. તમે રાઈસ ફ્લોર એડ કરી શકો, મુલેઠી એડ કરી શકો, અશ્વગંધા એડ કરી શકો. આ બધાને મિક્સ કરવાનું છે. જો તમારી સ્કિન વધારે પડતી ઓઇલી છે તો તમે આની અંદર નાખી શકો છો મુલતાની મીઠી અડધી ચમચી. અને જો બહુ ડ્રાય હોય તો મુલતાની મીઠી અવોઇડ કરજો કે એનાથી વધારે પડતી ડ્રાય થઈ જશે. તો તમારે કઈ વસ્તુ લેવાની છે, રાઈસ ફ્લોર લેવાનો છે, મુલેઠી પાવડર લેવાનો છે, ઓરેન્જ પીલ મતલબ ઓરેન્જનું જે છોતરા હોય એને તમારે ક્રશ કરીને એનો પાવડર લેવાનો છે. તમારે ફિટકરી લેવાની છે, એને ચૂરો કરીને એને મિક્સ કરવાની છે. ગુલાબજળની સાથે તમારે પેસ્ટ બનાવવાની છે. ગુલાબજળ ના હોય તો તમે મિલ્ક લઈ શકો, હની લઈ શકો. મુલતાની મીઠી જેની બહુ વધારે પડતી ઓઇલી સ્કિન છે તો આ રેમેડી તમારે રોજ કરવાની છે. ફિટકરીથી શું થશે કે તમારી જે આ સ્કિન જે લચી પડી છે એ ટાઈટ થશે, પોર્સ ટાઈટ થશે, પ્લસ તમારા જે ડાર્ક ટોન છે એને ઇવન કરશે. મુલેઠી એવરગ્રીન છે, તમારા ડાર્ક સર્કલ દૂર કરશે, ટેનિંગ દૂર કરશે. રાઈસ ફ્લોરથી તમારી જે ડલ પડી ગયેલી સ્કિન છે એ ઇવન થશે, એમાંથી ડલનેસ દૂર થશે. હું એવું નથી કહેતી કે કોઈ બ્લેક સ્કિન હોય તો એને વ્હાઇટ કરી દે છે, પણ જે તમારી વધારાની ટેનિંગ છે, ડલનેસ છે એ દૂર થશે આનાથી. ઓરેન્જ પાવડરથી બહુ જ સરસ તમારી સ્કિન એકદમ સ્ક્રબિંગ થઈ જશે. જે ડેડ સેલ્સ છે, જે બ્લેકેટ્સ છે એ દૂર થશે. આટલી વસ્તુ મિક્સ કરીને તમે રોજ અપ્લાય કરો, બહુ જ સરસ સ્કિન થશે. અને વધારે તમારે જો રેમેડીઝ જોતી હોય સ્કિન બાબતની તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હું તમારા માટે રોજ કંઈક અલગ અલગ વસ્તુ લઈને આવીશ, રોજ કંઈક અલગ અલગ તમારી સ્કિનને લગતી વસ્તુ લઈને આવીશ. સો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે કેટલી વાર લગાવી રાખવાનું છે તો આને તમારે 15 થી 20 મિનિટ માટે લગાવીને રાખવાનું છે. ઇવનલી તમારા ગળાના ભાગે પણ એટલું જ ઇવનલી લગાવવાનું છે. 15 થી 20 મિનિટ અપ્લાય કરીને રાખો. 20 મિનિટ પછી ધીમે ધીમે હલકા હાથે એને સ્ક્રબ કરતા હોય એ રીતના, વધારે પડતું પ્રેસ નથી કરવાનું, સ્ક્રબ કરતા હોય એ રીતના તમે આઈસ ઉપર પણ લગાવી શકો છો. અને આ ખાસ ડાર્ક સર્કલ નીચે તમે લગાવવાનું ના ભૂલતા. જાડું લેયર એક તમારે લગાવવાનું છે, કોઈ જ બળતરા નહીં થાય, કશું જ નહીં થાય. અને હા, બીજી એક વાત કે જેને બહુ જ વધારે પડતા પિમ્પલ્સ હોય એ લોકો ફિટકરી અવોઇડ કરજો. એની જગ્યાએ તમે કડવા લીમડાનો પાવડર યુઝ કરી શકો છો. એનાથી તમારા જે પિમ્પલ્સના ડાઘ છે એ દૂર થશે. સો 20 મિનિટ પછી સુકાઈ ગયા પછી હળવા હાથે મસાજ કરીને તમારે આને રિમૂવ કરવાનું છે. જે વધારાના હેર હશે ને એ પણ બધા નીકળી જશે અને સ્કિન એકદમ ફ્લોલેસ, એકદમ ગ્લોરી થઈ જશે. વધારે જાણકારી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.